એ બાજુમાં છે. બાજુમાં હા આ શું કરે તમારે કેવું બેટા બેટા એ બી એક કરે. એ જ કરે એમને તેને ઘણા કંઈક સંસ્થામાં મૂકી દો ને સ્કૂલમાં ના આની વગર મને એ નહીં સ્કૂલ કરવું. વાળા રાખતા નહીં. કોણ રાખે આ લઈ આ તો કઈ નાદાન બુદ્ધિ છે કે નહીં લઈ જાઓ ને અહીંયા પાસે મૂકી જાજો કંઈક વિકાસ તો થશે જ. ના મને આની વગર નહીં ચાલતું. ખાવા પીવાનું બંધ કરવું. તમે કહો આ જિંદગીને બગાડો શું કામે તમે એટલે બીજી ન્યાય અમદાવાદમાં દિવસની સ્કૂલો જ્યાં મૂકો સવારે મૂકી આવવાનો સાંજે લઈ આવો એવું કરો ને હા, એવું કરું. તમારે ત્યાં છે બે ત્રણ સ્કૂલો છે તમે ત્યાં મૂકી આવો ને ધર્મનગરની સ્કૂલ. આને થોડી મગજ તો હાલે થોડું ભણે ને એ સ્કૂલ તો જવાનું. હોશિયાર થાય સ્કૂલ જાય છે? હે હોશિયાર થાય ને ઈ. હા. તો પછી જ્યાં સ્કૂલ અમદાવાદમાં ઘણી છે મૂકી આવો અને છેલ્લે કોઈ નો હાજુ તો અહીંયા લેતા આવજો સમજાય પણ તમારે એની જિંદગી બગાડો મને સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આજે આપણી સંસ્થામાં અનાથ દિવ્યાંગ બાળકના માતા સાથે મિલન કરાવેલ છે. 1 મહિના પહેલા મહેસાણા CWC ના ઓર્ડરથી પોલીસના સ્ટાફ દ્વારા સાંજે આ બાળકને અહીંયા મૂકવામાં આવેલ. બાળક અમુક શબ્દો બોલે એટલે સમજાય છે, બાકી પૂરું બોલી નથી શકતો, દિવ્યાંગ છે. એને કારણે એમના મા બાપ માટે જે ગોતવા માટે બહુ અઘરું પડતું હતું. પણ ત્યારે અમે સતત કાઉન્સેલિંગ કરી અને એમના વિસ્તાર કયા વિસ્તારમાં છે એ 4 દિવસ પહેલા ખ્યાલ પડ્યો કે આ અમદાવાદ સાબરમતી આશ્રમ છે એમની બાજુમાં જે વિસ્તાર છે એમાં શાલીમાં રહે છે, જે દરબારની શાલી કહેવાય. એના કારણે અમે ત્યાંના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. અમારા સ્ટાફ દ્વારા સતત કાઉન્સેલિંગ કરી અને તે વિસ્તારના જે પોલીસ સ્ટેશન છે તેમનો સંપર્ક કરી અને મહેસાણા ડીસીપીઓને જાણ કરતા આજે આ બાળકના મમ્મી અને એમના મોટા બાપુજી લેવા આવ્યા છે. આ બાળક એમના મમ્મી સાથે સાબરમતી રેલવે સ્ટેશનથી વિખૂટું પડી અને મહેસાણા રેલવે સ્ટેશને જતું રહેલું અને ત્યાંથી એ લોકોએ બીજે જ દિવસે આપણી સંસ્થામાં, કારણ કે આપણી સંસ્થામાં સમગ્ર ગુજરાતમાંથી જે દિવ્યાંગ બાળકો અને અનાથ છે જેમનું કોઈ નથી એવા બાળકોને અહીં મૂકવામાં આવે છે, ત્યારે આખા ગુજરાતમાંથી અહીંયા બાળકો આવે છે. એટલે આપણે સતત બાળકોને કાઉન્સેલિંગ કરી અને મા બાપ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. અત્યાર સુધીમાં આ 10મું બાળક છે કે જે બોલતું ન હોય છતાં પણ મા બાપ સુધી અમે 10મા બાળક સુધી પહોંચ્યા છીએ, એને મા બાપ ગોતી આપ્યા છે. ખરેખર સમાજમાં ક્યાંક ને ક્યાંક મા બાપ હોય જ, પણ જે દિવ્યાંગ છે તો એના આધાર કાર્ડ માં સંપર્ક કરીએ અથવા તો પોલીસનો સ્ટાફ અથવા તો એની અલગ અલગ પ્રકારે પ્રયાસો કરીને મા બાપ સુધી પહોંચ્યા છીએ. આજના કાર્યક્રમમાં જુનાગઢ જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી સૈયદ સાહેબ, બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મૈડા ને બોલાવી અને બાળકના વાલીની ખરેખર ખરાઈ કરી. એમના મમ્મી છે એટલે એમની રૂબરૂમાં હેમખેમ જે રીતે બાળક હતું એવી જ પરિસ્થિતિમાં બાળક આજે એમના મમ્મીને સોંપેલ છે. બાળક ખરેખર બોલતું નથી પણ એમના થોડા થોડા શબ્દો છે એને કારણે એમના મા બાપ સુધી પહોંચવાનો અમે સતત પ્રયત્ન કરતા હોય છે. ખરેખર સમાજને એક મેસેજ છે કે જે બાળક બોલતું નથી અથવા તો વિખૂટું પડે છે તો એના મા બાપ ક્યાંક ને ક્યાંક હશે, પણ 2-3 દિવસ જો એ જગ્યા ઉપર રાખીને તપાસ કરવામાં આવે તો બધાના સંપર્કથી એના મા બાપ સુધી આપણે પહોંચી શકીએ છીએ. મનોજ પ્રધાનજી ઠાકોર. આ બાળકો સાબરમતીથી મહેસાણા જતા રહેતા. પછી અમે મહેસાણા તપાસ કરી હતી. મહેસાણા વાળાએ કીધું જુનાગઢમાં જાઓ સંતામાં. જુનાગઢ આજે આયા અને બાળકને લેવા. બાળક સહી સલામત વ્યવસ્થિત છે? હા, વ્યવસ્થિત છે, સલામત. સોનલ ઠાકોર મહેસાણા થી આપણે સાબરમતી થી મહેસાણા બે ગયો. ત્યાંથી મને પોલીસે જાણ કરી કે અહીંયા ગાડી પછી અહીંયા આવી. તમે ક્યારે તમને કોણે જાણ કરી ને તમને પોલીસે જાણ કરી અને રેલવે સ્ટેશનમાં મેં લખાઈ ફરિયાદ, બધે ફોટા મોકલ્યા. તારે મારો છોકરો મળ્યો. હું રો રો કરતી હતી, બધી બાજુ જોતી પેલે. હું સમજી મોન્ટ આબુ જતો રહ્યો. એક વાર મારા બેનના ઘરે બી જતો રહ્યો એકલો. તો 4 દાડા ત્યાં મેં કીધું રાખ, હું પછી લેવા આવી, પછી લઈને આવી તાસી.